પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા પ્રેરણા આપે છે। વડાપ્રધાનશ્રીએ લોકોનું આરોગ્ય સારું રહે, નાની ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે। તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જરૂરી છે। વડાપ્રધાનશ્રીએ હેલ્ધી ફૂડ આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે। એક મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રસાયણ વગરનો ઝેર મુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય। વડાપ્રધાનશ્રીના આવા જનકલ્યાણના અભિયાનને આગળ ધપાવતું આ આયોજન છે। મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે। રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ ગણાતું અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા અનેક સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે। મોટી સંખ્યામાં એફપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે। સ્વસહાય જૂથની મહિલાઓ પણ મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે। મિલેટ પ્રોડક્ટ્સથી યુવાઓ અને મહિલાઓને મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બેયનું સ્વાસ્થ્ય બગડ્યું છે। નાની વયે ગંભીર રોગો થવા માંડ્યા છે। વડાપ્રધાનશ્રીએ એની સામે મિશન લાઈફ તથા નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી તરફ ઝોક આપીને સ્વસ્થ, સમૃદ્ધ, તંદુરસ્ત સમાજની નેમ રાખી છે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગનો અમલ કરીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ શ્રી મોદી સાહેબે કર્યો છે। આ વર્ષના બજેટમાં આપણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 392 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને યોગ્ય બજાર મળે તે માટે મિલેટ મહોત્સવની સાથે પ્રાકૃતિક કૃષિ પેદાશોના માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।